હવે દાદા કોઈ દિવસનો સમયનો પણ વાતનો ભોર થવા માંડ્યો છે દાદા હોરજ પણ કોર કાઢી ચૂક્યા છે તો કોઈ દિવસનો સમયનો પણ વાતના બોરના સમય દરબારની અંદર મિનળવાની યાદ કરવાના કારણ શું હોય બાંધવ કારણ શું હોય હા માતુશ્રી મહારાજ બોલાવે છે ઘણું સારું દાદા પેલા તો તમારા વારણા લઈ તમને જાજી કમાવું કહું છું જુગ જુગ જીવો મારા બાંધવ જુગ જુગ જીવો કોઈ દિવસ મારા નાથના મુખ દાસ હોતા નથી પણ આજ વૃક્ષની અંદર આવતાની સાથે મારા રાજનના મુખ આટલા કેમ દાસ આટલા તો કેને કડવા વેણ કીધા છે કેને કપરા વેણ કીધા છે જેના લીધે આજ મારા રાજદૂતના દલ ધોવાના છે રાજવી તો રથના રખોપા કરી રેતની અભાડ લેવા ગયા હતા નગરની અંદર પરત ફરતા છે જય મહાડ મહિનાની એની વરહે એમના આંખની અંદરથી જીણા જીણા મોતીડાની જેમ રોડા પડ્યા જાય છે તો કદાચ મારાથી તો કોઈ અપરાધ થાય નહીં કેમ કદાચ મારા સ્વામીના દલ મારાથી તો દુભાવે નહીં કેમ હોય ને જેના લીધે એના રાણીના મુખ દેવા પણ રાજવીરાજીના તો લાવ શરણની અંદર વદન કરું હૈયાની વાત પૂછો રાજવીરી જીતની દરણાની વાતો જણાવજો પિતરના બેન હોય તો મારી રાણીને કહે તો લાવ શરણે વદન કરી એના હૈયાનો મોજ એનો ભણવો કરો એના દુઃખની ભાગીદાર બનો હિયા દેશ થી આવીને
હા રાજા દાદા સૂરજના તેજને પણ ઝાંખા કરવી જગદંબા સમાન જોગ માયા સમાન હા સતી ત્રણ દીકરીઓ આ આંગણી આની અંદર રમે છે બિનબા લાશા લક્ષ્મી અને આપણી લાડકવાઈ દીકરી કહેવાય કે સુગુણાબા હા સતી રાજપૂત લાશા કહેતા આપણા ઘરની લાજ છે લક્ષ્મી કહેતા આપણે કુબેરનો ભંડાર છે એકની એક હવાઈ દીકરી બિનબા સુગુણા રાજા જગદંબાને જોત જેવી રાજકુમાર સમાન તળતળ બાળાયું આંગણી આની અંદર રવા હોવા છતાં રાજભૂત આપણું રજવાડું વાંચવાયેલો જાય છે હા સતી અને કહેવતની અંદર કહેવાય છે કે ત્રણ દીકરીઓના માવતર કોઈ દિવસ વાંચ્યા ન કહેવાય માટે આપ મને સમજાવો આપ મારા મંડળાના ઉકેલ કરો મારા મંડળાના ઉકેલ કરો રાજપૂત આપણે શા માટે વાંચ્યા કહેવાય રાજન શા માટે વાંચ્યા કહેવાય હા સતી દીકરી તો એક પંખી માફક કહેવાય આજ પાછો આવે અને કાલ પોતાને સાસરે ચાલી જાય માટે જો બાડો લૂલો લકડો એક કુંવર હોત તો આપણી રાજગતની સંભાળે પર કાલ સવારે રાજને તાળા લાગે સતી સચ્ચી વાત છે રાજન કદાચ આપણા રજવાડાની અંદર એક રાજકુમાર રમતા હોત ને તો આજ આપણી ગાદીના વારસદાર બને આપણી પ્રજાના પાલનહાર બને તો આપણી રેતના રખેવાળ બને તો પણ રાજન આ તો વિધિના લખેલા લેખ છે લેખની માથે મેઘમાના આપણે કોણ બાકીમાં હોય તો હવે ભોગવવું પડે છે એટલે કે ભાગ્ય વિના ભગવાન મળે નહીં અને કર્મ વિના કાંઈ પણ મળતું નથી રાજન કર્મે નીકળો કીર્તાર હોનર કરો હજાર છઠ્ઠીના કોઈ દિવસ ચૂકે નહીં આકર વેડાઈ આડા ભરે રાજભૂત આજ તમારા ને મારા કર્મ આપણને ભીડા છે નહીતર કોઈ દિવસે રાજભૂતને રાજભૂતાણીને આવા દિવસો ન જોવા પડે કે ના વિધિના લખેલા લેખ લલાટે હાલ્યા જાય એમ કર્મનો કોઈ પણ સગાથી હોતો નથી શું થાય તમારા નરડાની જવો મરડાની જવો જો રાજપૂત કાશી શાસના શણીજવાની ઈચ્છા ધરાવતા હોય ને તો વંતો તમને જરૂરથી બળાવશો પણ કાલ હવારે આંગણામાં રમતા આપણા લાડકવાય સગુણા બા પાપા પગલી ભરતા ભરતા બેનબા આજ વિવાહને ઉંમર લાયક થયા છે અને રાજપૂત દીકરી વિવાહને ઉંમર લાયક થાય એટલે પોતાને સાસરે શોભે છે બેનબા સગુણાના શિવણ મોકલાવી યોગીશાળા રજવાડા જો યોગીશાળા રાજકુમાર જો બેનબાના આસ્ત મેળાપ કરી અને આપ સુખીથી વંશિત આવજો હું તમને હસતા મુખે સોળે શણગાર સજી ઠાઈક પોકળગઢના હિમાળા સુધી વિદાય આપશો રાજન આ મિનળ ભાઈ તમને વચને બંધાય છે રાજભૂત વચને બંધાય છે ભલે સતી તમે રાજમહેલમાં જઈ અને આરામ કરો હું હમણાં જ ગોરધનને બોલાવી દીકરી સગુણાના વૈશાળ કરાવું છું ઘણું સરનાથ